ભારતીય જનતા પાર્ટી અને એનડીએના નેતાઓ દ્વારા રાહુલ ગાંધી વિશે અભદ્ર ટિપ્પણી અને જીપ કાપીલાઓ બાબતના મુદ્દાઓને લઈને કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે। આજે મહેસાણા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના અપમાન મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કલેક્ટર ઓફિસની બહાર કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા હમારા નેતા कैसा हो, રાહુલ ગાંધી जैसा हो જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટી અને એનડીએના જે નેતાઓએ રાહુલ ગાંધીજી વિશે અભદ્ર ટિપ્પણી અને જીભ કાપી લાવવાની જે વાતો કરી છે, દેશની શાંતિ અને ભાઈચારો જે ડહોળવાનો પ્રયત્ન કર્યો છે। આ દેશમાં તમામ જનતા જ્યારે મોંઘવારીના પ્રશ્ને પરેશાન હોય, બેરોજગારીના પ્રશ્ને પરેશાન હોય, ત્યારે આવી માનસિકતા ધરાવતા લોકો ધ્યાન બીજે દોરાય તે હેતુથી રાહુલ ગાંધીજી જે દેશના સીએલપી લીડર છે તેમની વિશે અભદ્ર ટિપ્પણી કરી અને દેશની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કર્યો છે। તે હેતુથી અમે આજે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપ્યું છે અને ત્યારબાદ એ ડિવિઝનમાં અમે એફઆઈઆર નોંધાવવા જઈ રહ્યા છીએ।